ગુજરાતના ખૂણે ખૂણે પ્રખ્યાત પાટણનું લાલ ચટાક ગાજર, જેની મીઠાશ અને સ્વાદ માટે લોકો મુંબઈ સુધી યાદ કરે છે, પરંતુ આ વર્ષે આ જ ગાજર ખેડૂતો માટે કફોડી સ્થિતિ લાવી રહ્યું છે। પૂરતા ભાવ ન મળતા જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને વાવેતરમાં પણ અડધો ઘટાડો નોંધાયો છે। ત્યારે શું થઈ રહ્યું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। પાટણ જિલ્લાના હાંસાપુર, માતરવાડી સહિત અનેક વિસ્તારોમાં મોટા પાયે ગાજરનું વાવેતર થાય છે। પાટણનું આ લાલ ચટક ગાજર તેની મધુર મીઠાશ માટે ગુજરાતથી લઈ અને મુંબઈ સુધીના બજારોમાં પ્રખ્યાત છે। ગાજર ખાવાનું મન થાય ત્યારે લોકો અચૂક પાટણનું ગાજર યાદ કરે છે। સાહેબ, અમારું રૂનીનું ગાજર તો પ્રખ્યાત હતું, બરાબર। ઠેર મુંબઈ સુધી ગાજર પૂરું અમારું રૂની કરતું હતું। રૂની ગાજર પૂરું કરતું। આજે અમદાવાદ, કાળુપુર, લાલ દરવાજા એ બધા ગાજર અમારું પૂરું થાય સાહેબ। રૂનીનું જ પ્રખ્યાત, રૂનીનું પહેલો નંબરનું ગાજર છે। પહેલા વીઘે હો કોથળા નીકળતા, હો કિલોનો એક કોથળો, તો હો કોથળા નીકળતા આજે 60-70 કટ્ટા નીકળે છે 50 કિલોનો। આટલું ઉત્પાદન ઘટી ગયું સાહેબ। એનું કારણ શું? હવે સાહેબ, આ વાવેતર કરીને જમીન થાકી જઈ, એટલે ભાવ મળતો નહીં, વાવેતર ઘટી ગયું। આ વર્ષે ખેડૂતોની હાલત કફોડી બની છે। મોટા ખર્ચે ખેડ, ખાતર અને બિયારણ પાછળ રોકાણ કરીને વાવેતર કર્યું, પણ સિઝનમાં પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। ભાવ તો ગઈ સાલે અમને 300-400 રૂપિયા ભાવ મળ્યો હતો સ્ટાર્ટિંગમાં, અત્યારે 200 રૂપિયા આજુબાજુ ભાવ છે। કેટલા ખર્ચા થયા છે? ખર્ચો એક વીઘા આપવાનો અમારે 15,000 થી 17,000 રૂપિયા જેવો ખર્ચો લાગે છે। હાલ તો સાહેબ ના પોસાય આટલો ભાવ તો મને, કે હવે વાવેતરની હવે ચાલુ જ થયું છે, તો અત્યારેથી આવો ભાવ મળે તો પાછળ તો હજુ તો વાવેતર ચાલુ જ થયું છે અને હજુ બધું રનિંગ ગાજર ચાલુ થશે તો પછી તો શું થાય, અમારો બધો માલ વધારે થઈ જાય તો। હાલ ગાજરના 20 કિલોના ભાવ માત્ર 150 થી 250 રૂપિયા સુધી મળી રહ્યા છે, જ્યારે ગત સિઝનમાં 300 થી 400 રૂપિયા સુધી મળતા હતા। ઓછા ભાવના કારણે ખેડૂતો આ ખર્ચાળ ખેતી છોડી રહ્યા છે। ગત વર્ષે જિલ્લામાં 300 હેક્ટરમાં ગાજરનું વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે માત્ર 167 હેક્ટરમાં જ વાવેતર થયું છે, એટલે કે વાવેતર અડધું થઈ ગયું છે અને ઉત્પાદન પણ ઘટશે। અમે ગાજરનું વાવેતર 9મા મહિનામાં કર્યું હતું અને અત્યારે લગભગ 3 મહિના બાદ અમે કાઢવાની શરૂઆત કરી છે, પણ અમે પોષણક્ષમ ભાવ મળતા નથી। ગઈ સાલ અમને લગભગ 300-400 રૂપિયા શરૂઆતમાં ભાવ મળતા હતા અને અત્યારે 200-150-200ના ભાવ મળે છે। તેથી ધીરે ધીરે અમારે ગામમાં ગાજરની ખેતી બંધ થવાના આરે આવી ગઈ છે। ખેડ ખાતરમાં અંદાજે 15,000 થી 16,000-17,000 રૂપિયા ખર્ચો લાગે છે। હાલમાં લગભગ 300 રૂપિયા શરૂના ભાવ મળે તો અમને પોસાય। પાટણ પંથકના આ પ્રખ્યાત લાલ ગાજરનું વાવેતર જળવાઈ રહે તે માટે હાલ પોષણક્ષમ ભાવની જરૂર છે। જો સરકાર કે બજાર તંત્રએ ધ્યાન ન આપ્યું તો ખેડૂતો આ ખેતી છોડી દેશે। પ્રેમલ ત્રિવેદી, ઝી મીડિયા, પાટણ।